તારીખ 2/10/2001 વડોદરામાં સમર્પણ લેબોરેટરીના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. સમર્પણના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેન, બેસી જાઓ. મુખ્ય 4 ઘટકો છે. જે વ્યક્તિ અથવા જે પ્રજા સત્યને શોધી શકે છે એ પ્રજા જ મહાન થતી હોય છે. જો તમે સત્યને ન શોધી શકો, થોડો અવાજ વધારો, રોડ ઉપરનો અવાજ આવે છે. જો તમે સત્યને ન શોધી શકો તો લાખ પ્રયત્ન કરીને પણ તમે મહાન ન થઈ શકો. એટલે આ સત્ય છે એ સત્યના 4 સ્ટેજ હોય છે. એનું જે પહેલું સ્ટેજ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્રના દ્વારા તમે સત્યને શોધી શકો. એનું જે બીજું સ્ટેજ છે એ આર્ષ પુરુષો છે. આર્ષ પુરુષોના જીવનના દ્વારા અથવા એમની વાણીના દ્વારા તમે સત્યને શોધી શકો. ત્રીજું જે ઘટક છે એ પોતાના અનુભવો છે. દરેકને પોતાના જીવનમાં ખરા ખોટા, કડવા મીઠા અનુભવો થતા જ હોય છે. અને અનુભવના માધ્યમથી પણ તમે સત્યને શોધી શકો. અને જે ચોથું ઘટક છે એ પ્રયોગશાળા છે, લેબોરેટરી છે. જે સત્ય તમે શાસ્ત્રથી ન શોધી શક્યા હોવ, આર્ષ પુરુષોની વાણીથી ન શોધી શક્યા હોવ, પોતાના અનુભવોથી પણ ન શોધી શક્યા હોવ, એવા કેટલાય સત્યો છે જે તમે પ્રયોગશાળાના દ્વારા શોધી શકો છો. આ 4 મહત્વના મુખ્ય ઘટકો છે. એક મુદ્દો યાદ રાખજો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ રાષ્ટ્ર શાસ્ત્ર વિનાનું હોય જ નહીં. શાસ્ત્ર છે એ એક પ્રકારથી બંધારણ છે. જેમ પ્રત્યેક રાષ્ટ્રનું બંધારણ હોય છે, પ્રત્યેક સમાજનું બંધારણ હોય છે, પછી એ લિખિત હોય કે અલિખિત હોય. સમાજ પણ નિયમો બનાવે છે, આ કરાય, આ ન કરાય, આવું થાય, આવું ન થાય. એમ પ્રત્યેક પ્રજાની પરંપરાના મૂળમાં કોઈ શાસ્ત્ર હોય છે. પણ એક મુદ્દો બીજો યાદ રાખજો, શાસ્ત્ર વર્ષો પહેલા લખાયેલા હોય છે. અને વર્ષો પહેલાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સાપેક્ષતામાં લખાયેલા હોય છે. આજથી 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ આજે નથી. એ પરિસ્થિતિ આજે ઘણું બદલાયું છે. અને જ્યારે ઘણું બદલાયું છે તો સત્યના સ્વરૂપમાં પણ ઘણું બદલાયું છે. એવું કહેવું બરાબર નથી કે તમે એકવાર પ્રાચીન કાળમાં જે સત્ય શોધ્યું એ ત્રણેય કાળમાં યાવત ચંદ્ર દિવાકરો એનું એ જ સત્ય રહેવાનું છે, એ બરાબર નથી.
સત્ય છે એ સાપેક્ષ હોય છે અને અપેક્ષાઓ બદલાયા કરતી હોય છે. એટલે આઈન્સ્ટાઈનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના પ્રમાણે પણ એક સત્ય છે બીજી જગ્યાએ અસત્ય થઈ જાય. માનો કે વડોદરા છે, હવે વડોદરાને મોટું શહેર કહેવું કે નાનું શહેર કહેવું? એક દ્રષ્ટિએ એ મોટું શહેર છે અને બીજી દ્રષ્ટિએ નાનું શહેર છે. જો તમે આણંદ કે નડિયાદની દ્રષ્ટિએ એને મૂલવવા જાઓ તો એ મોટું શહેર છે, પણ મુંબઈ કે કલકત્તાની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવા જાઓ તો એ નાનું શહેર છે. એમાં મોટાપણું પણ છે, એમાં નાનાપણું પણ છે, કારણ કે તમે અપેક્ષાઓના દ્વારા નિર્ણય કરતા હો છો. એમ એક માણસ છે, માનો કે બિરલા છે, હવે પૈસાદાર માણસ છે કે સામાન્ય માણસ છે, જ્યારે તમે ભારતની દ્રષ્ટિએ મૂલવો છો તો પૈસાદાર માણસ છે, પણ દુનિયાના બીજા મોટા મોટા પૈસાદારો છે એમની દ્રષ્ટિએ મૂલવો ત્યારે નાના માણસ છે, નાના પૈસાદાર છે. સત્ય છે એ હંમેશા અપેક્ષા રાખતું હોય છે અને એ અપેક્ષાના કારણે 2-3,000, 4,000, 5,000 વર્ષ પહેલા જે નિર્ણયો થયા હોય એમાંના ઘણા આજે ચાલી શકે, ના ચાલી શકે એમ નહીં. ઘણી વસ્તુઓ આજે ચાલી શકે, પણ તમે 100% એનું એ જ સત્ય આજે ચલાવવા માંગો તો આ દુનિયા 5,000 વર્ષ જૂની થઈ જાય, 2,000 વર્ષ, 3,000 વર્ષ જૂની થઈ જાય. અને જે જૂના થઈ જાય એ નવા માણસોની સાથે એડજસ્ટ ના થઈ શકે. એટલે શાસ્ત્રનું સત્ય બરાબર છે, બરાબર હોવા છતાં પણ એ અડધી રીતે 100% બરાબર ફિટ આવે એવું બનવું બહુ મુશ્કેલ હોય છે. એક બીજી વાત પણ છે, શાસ્ત્ર છે એ હંમેશા વ્યાખ્યાય હોય છે, વ્યાખ્યાય હોય છે. તમે કેવી વ્યાખ્યા કરો છો? વ્યાખ્યા કરનારો કેવી વ્યાખ્યા કરે છે? માનો કે ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, રામાયણ છે, મહાભારત છે, તમારે કેવો વ્યાખ્યા કરનારો એની કેવી વ્યાખ્યા કરે છે? એક મીણનું નાક છે, તમે ધારો તો આમ ફેરવી શકો, તમે ધારો તો આમ ફેરવી શકો. તમારી જેવી ઈચ્છા હોય, રુચિ હોય એ પ્રમાણે તમે એનું પરિવર્તન કરી શકો. અને એટલે વ્યાખ્યાતા બહુ મહત્વની વસ્તુ છે. એક માણસે એકવાર મને પૂછ્યું, મને કે રામ મહાન કે મહાદેવજી મહાન? હવે આ જોખવા કેવી રીતે? આપણી પાસે એવા ત્રાજવા ક્યાં છે? સંપ્રદાય વાળા તો બહુ જલ્દી આવું જોખી નાખતા હોય અને ધડાવાળું ખોટું જોખતા હોય છે. એ તો એ જ કે અમારા ભગવાન જ મહાન છે, બાકી બીજા બધાને તો કઈ, એ તો ઠીક હવે નાના છે, પણ એ ધડો બરાબર નથી. મેં કહ્યું કેમ ભાઈ તમારે આવું પૂછવાનું કેમ થયું? મને કે મારે ખાસ કામ છે એટલે. મેં કહ્યું જુઓ, રામ છે એ તો અવતાર કહેવાય અને મહાદેવ છે એ તો દાદા કહેવાય. મહાદેવની જન્મ તારીખ ના હોય, જન્મતિથિ ના હોય, એમની જયંતિ ઉજવવાની ના હોય. કોઈ મહાદેવની જયંતિ ઉજવે છે તો મહાદેવની મૃત્યુતિથિ પણ ના હોય કે ફલાણા દિવસે મહાદેવ ગુજરી ગયા. એ અજન્મા અનંત છે. એટલે મારી દ્રષ્ટિએ તો મોટા મહાદેવ જ કહેવાય. મને કે મારે એટલું જ જાણવું હતું. પણ મેં કહું કેમ? કે હવે મારે બીજો પ્રશ્ન છે કે રામને કેટલી પત્નીઓ હતી ને મહાદેવને કેટલી હતી? મેં કહું રામને એક હતી, સીતાજી, અને મહાદેવને 2 હતી, એક સતી ને એક પાર્વતી. તો તમે બધા કહો છો કે પગલે પગલે ચાલો, તો હવે હું મહાદેવજીના પગલે પગલે ચાલીશ. મહાદેવજીના પગલે પગલે ચાલીશ. એટલે એનો હેતુ શું છે? 2 પત્નીઓ કરવી છે. હવે રામના પગલે પગલે ચાલો તો મેળ ના પડે, એટલે એમણે મહાદેવને પસંદ કર્યા. મેં કહ્યું તમે એક બહુ મોટી ભૂલ કરી. મને કે કેમ? મેં કહ્યું મહાદેવને પસંદ કર્યા એના કરતા કૃષ્ણ ભગવાનને પસંદ કરવા હતા તો 16,000 સુધીનો આંકડો ચાલો તમારો. ના કહેવાય એટલી તો તાકાત નથી, પણ આ 2 બરાબર છે. તમારે જેવી વ્યાખ્યા કરવી હોય એવી કરી શકો. એક ભજન મંડળમાં લોકોએ મને બોલાવ્યો અને બધા ભક્તો ભેગા થયેલા અને ગાય ભજનોની રમઝટ વાગે. પણ એ રમઝટમાં 2-3 ભજન થાય એટલે વળી પાછા થોડી વાર ઉભા રહે બધા અને ચલમ લાવેલા, એમાં ગાંજો ભરે, આ માળીને ભરે ને લાંબી કાળી ચલમ એમાં મૂકે ને પછી પેલા જે મોટા ગુરુ હતા
એને આપે ને એ ભડકો કરે, આટલો મોટો ભડકો થાય. મને જરાય ગંધ ગમે નહીં. મેં કહ્યું, ભાઈ આ ચલમ મને ગમતી નથી, તમારે પીવી જ હોય તો પેલા ખૂણામાં લઈ જઈને પીવો, અહીં મારું માથું ચડી જાય છે. એક બીજી વાત પણ યાદ રાખજો, મને બોલાવેલો પ્રવચન કરવા. પ્રવચન કરવું ક્યારે? આ તો બધા એમનો જ કાર્યક્રમ લઈને બેઠા છે. હજુ આ ચલમ પૂરી થાય, આ બધું પૂરું થાય, પછી મારો વાર આવે ત્યાં સુધી મારું માથું ચડી ગયું હોય. મેં કહું પેલા ખૂણામાં જઈને તમે પીવો. મને કહે, શું મહારાજ, તમે મહારાજ થયા અને આ મહાદેવજીનો પ્રસાદ નથી સમજતા? આ તો મહાદેવજીનો પ્રસાદ છે. કાંટા વાગે ને કંકાળ, જય ભોલે શંકર એમ કરીને. તો મેં કહું, ઓહો, તમે મહાદેવજીનો પ્રસાદ? હા, અમે અમારા ઘરની વાત નથી, આ તો મહાદેવજીનો પ્રસાદ છે. મેં કહું, તમને ખબર હશે કે મહાદેવજી ધતુરો પીતા હતા? મહાદેવજી તો ધતુરો પીતા હતા, તો હવે તમે કોઈ ધતુરો પીવાની તૈયારી રાખો છો? અને બેસો, આવું હરફર નહીં કરવાનું. મને કે નહીં, યથાસંભવ જેટલું શક્યતા હોય એટલું અનુકરણ કરીએ છીએ, બધું તો નથી કરી શકાતા. આ ગાંજો અનુકૂળ આવી ગયો એટલા માટે. વચ્ચે ડિસ્ટર્બ નહીં કરવાના હો. એની એક બહુ મોટી મુશ્કેલી એ છે કે માણસ એની વ્યાખ્યા કેવી કરે છે. આમ મચેડો તો આમ થઈ જાય, આમ મચેડો તો આમ થઈ જાય. તમારે શું ખાવું છે, જે ખાવું હોય એ બધું અંદરથી નીકળે એમ છે, જે પીવું હોય એ બધું નીકળે એવું છે. એમાંથી જે ધારો એ બધું પ્રાપ્ત કરી શકો એમ છો. પણ તે છતાં એટલે ભગવદ્ ગીતામાં એક ખાસ વાત કહી છે, યાવાન અર્થ ઉદપાને સર્વતા સંપ્લુતોદકે તાવાન અર્થસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનતા. અર્જુન, જળાશય બહુ મોટું ભરેલું છે, પણ તારે એક લોટા પાણીની જરૂર છે તો લોટો ભરી લે. આખું જળાશય નહીં ઉપાડાય. અને આખા જળાશયમાં તો શેવાળ છે, ડેડકા છે, માછલા છે, કાચબા છે, બધું કેટલું કેટલું છે. આખું જળાશય તારે ઉપાડવાની જરૂર નથી. યાવાન અર્થ, જેટલાથી તારો અર્થ સરે, જેટલાથી તારું કલ્યાણ થાય એટલું જ લઈ લેતો. આ એક દ્રષ્ટિથી શાસ્ત્ર છે. એના દ્વારા સત્યને શોધવા મથનારે શાસ્ત્રનું મથન કરવું જોઈએ, અને જે જરૂરી ને ગ્રહણ કરવા જેવું હોય એ ગ્રહણ કરવું જોઈએ. પણ જે આખા શાસ્ત્રને માથે ઉપાડવા માંગે છે એ વેદિયા છે. એ વેદિયા છે. અને વેદિયા છે એ શાસ્ત્રમાંથી સાર ના ગ્રહણ કરી શકે, માથાકૂટ ઉભી કરે, એમાંથી માત્ર ઝઘડા જ ઉભા કરે. પણ આ એક સત્યને પામવાનું, શોધવાનું એક પગથિયું છે, એક માર્ગ છે. એના પછી જે બીજું સ્ટેજ આવે છે એ આર્ષ પુરુષોનું છે. અમારે ત્યાં પુરુષોના ભેદ કરેલા છે, ઘણા ભેદ કરેલા છે, પણ હું તમારા આગળ અત્યારે બધી ચર્ચા નહીં કરું. પણ એમાં સૌથી ઊંચામાં ઊંચી કક્ષાએ જે બેસાડેલો પુરુષ છે એને આર્ષ પુરુષ કયો છે. આર્ષ, આર્ષ એટલે હંમેશા સાચું બોલનારો, સાચું માનનારો, સાચું આચરનારો. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુના મેક રૂપતા. એ હંમેશા સાચું જ બોલે, સાચું જ માને અને સાચું આચરે. બહુ દુર્લભ આ પુરુષ છે. દાતાઓ ઘણા છે, દાતાઓ તો ઘણા પ્રાપ્ત થઈ શકે, નેતાઓ ઘણા પ્રાપ્ત થઈ શકે, બાકી ઘણું પ્રાપ્ત થઈ શકે. દુર્લભમાં દુર્લભ કોઈ હોય તો એ આર્ષ પુરુષ છે. એટલે કહ્યું કે ભાઈ જે આર્ષ પુરુષો છે એ જે બોલે એને સત્ય, એ સત્યમાં બહુ મોટું સહાયક તત્વ છે. એને સત્ય સમજવાનું. મૂર્ખાઓ 9 લાખ ભેગા થયા, 9,99,999 એ ભેગા થઈને જે બોલતા હોય એના કરતા એક આર્ષ પુરુષ જે બોલે એ વધારે મહત્વ. તમને ખબર હશે, એક બ્રાહ્મણ બકરું લઈને જતો હતો ખભા ઉપર, અને પછી ચોરોની ગેંગોએ એક આખું ષડયંત્ર ગોઠવ્યું. જે કહે, અરે રે મહારાજ, તમે બ્રાહ્મણ થઈને આ કૂતરું લઈને ક્યાં ચાલ્યા? પેલો કે કૂતરું નથી, આ તો બકરું છે. ફરી થોડે આગળ ગયા એટલે બીજો માણસ મળ્યો. અરે આ કૂતરું, તમે અબડાઈ ગયા. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, જે હોય એ બધા કૂતરું છે, કૂતરું છે, કૂતરું છે. અને પેલા મહારાજને લાગ્યું કદાચ મને ભ્રમ થયો હશે, ખરેખર કૂતરું જ હશે. એને નીચે મૂકી દીધું
તળાવમાં જઈને સ્નાન કર્યું કે હું અપવિત્ર થઈ ગયો હતો, તો હવે પવિત્ર થવું, ને ચોર પેલા બકરું લઈને ચાલતા થઈ ગયા. આ બહુમતી છે, આ બહુમતી છે. અને બહુમતીએ જે તારવણી કાઢી એ અસત્ય હતી, એ ખોટી હતી. ઘણી વાર આપણી લોકસભામાં કે વિધાનસભામાં પણ આ બકરાવાળા ભેગા થઈ જતા હોય છે. એ બકરાને કૂતરું કરી તમને ખબર હોય કે ના હોય. હમણાં લોકસભામાં એક બિલ સર્વાનુમતે ખાલી 2 મિનિટમાં પાસ થઈ ગયું, અને એ બિલ હતું બધા જ સાંસદોનો પગાર 3 ગણો વધારી દેવાનો. હવે વિરોધ કોણ કરે? વિરોધ કરવાની જરૂર જ કઈ? પાસ કરો, પાસ કરો, પાસ કરો. આને આર્ષ પુરુષો ના કહેવાય. આર્ષ એને કહેવાય ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ 1નો 2 ના થાય. અને એટલે પેલા આપણા છે ને ગંગા સતી, એ ગંગા સતીએ કેટલાક ભજનોની અંદર ગજબની વાતો લખેલી છે. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે તો એ વણસે નહીં પાનબી, એ હરિગુરુના પરમાણ, મેરુ રે ડગે જેના મન ના ડગે. આ આર્ષ પુરુષ છે. અને આર્ષ પુરુષ છે એને આપણે ઋષિ મુનિ કહીએ છીએ. ઋષિ મુનિ કોણ છે? વલકલ પહેરવાથી ઋષિ મુનિ ના થઈ જવાય. પાટલુન પહેરતો હોય તોય ઋષિ થવાય, ભલે વાળ કપાવતો હોય તોય ઋષિ થવાય. પણ શરત એટલી છે કે એમાં આર્ષતા છે, એ સત્ય વિચારી શકે છે, સત્ય બોલી શકે છે, સત્યને આચરી શકે છે. આ બહુ અઘરું કામ છે, કારણ કે સમાજ આખો એકબીજા ધોરણમાં જીવે છે. અને જયારે આખો સમાજ એક બીજા જીવન ધોરણમાં જીવતો હોય ત્યારે તમે એકલા પડી જાઓ. અને એકલા પડી જાઓ એટલું જ નહીં, તમારા ઉપર લોકો ફિટકાર વરસાવે, તમારા અપમાન કરે, તમારો તિરસ્કાર કરે. પણ એ જે હોય તે બરાબર છે. પણ આવા જે પુરુષ છે એને આર્ષ કહેવાય. અને આર્ષ પુરુષ છે એ સત્યનું ઘટક છે. સત્યને શોધવા માટેનું એક પગથિયું છે. તમે જોશો તો દુનિયાના એક મહાપુરુષો છે, એમના જમાના કરતા એ જુદા જ પડ્યા. એમનો જમાનો એક જુદા રસ્તે ચાલતો હતો અને એ જુદા રસ્તે પડ્યા, અને એમને ઘણું સહન કરવું પડ્યું. પણ એ પોતાની વાતમાં મક્કમ રહ્યા અને અંતે એમનું સત્ય સિદ્ધ થયું. આ બીજી વાત છે. ત્રીજું જે સત્યને શોધવાનું છે એ પોતાના અનુભવો છે. દરેકને પોતાના અનુભવો હોય જ. ગાંધીજીએ લખ્યું છે સત્યના પ્રયોગો, પણ બહુ થોડા લખ્યા છે. ઉત્તરવર્તી કંઈ લખ્યું જ નહીં. બાકી ઉત્તરમાં તો ઘણા અનુભવો થયેલા. એમણે કહ્યું ખરું કે હવે હું ઉત્તરવર્તી અનુભવો લખું તો જે જીવતા માણસો છે એમને હું અન્યાય કરી બેસું, અને એમને અન્યાય ન કરી બેસું એટલે મારે હવે ઉત્તરવર્તી અનુભવો લખવા નથી. પણ પોતાના અનુભવો છે એથી વધારે સત્યની મોટી કોઈ પ્રયોગશાળા નથી. તમે શું અનુભવ્યું, તમે કેવું અનુભવ્યું? હમણાં આપણા ભાઈશ્રીએ કહ્યું કે મનુષ્ય અને ઈશ્વર એક જ છે. મનુષ્ય અને ઈશ્વર એક જ છે. આદિ શંકરાચાર્ય કહ્યું જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ છે એ બ્રહ્મ જ છે, ન અપરહ, એ જુદો નથી, અલગ નથી. આ એક વાત થઈ. હવે બીજો પ્રશ્ન એ થયો કે આવો અનુભવ તમને થયો કોઈ વાર, કે હું ઈશ્વર છું એવો અનુભવ તમને થયો? અને જો ના થયો હોય તો જે બોલો છો એ તત્વ વિનાનું બોલો છો. તમારે છીંક નથી ખાવી પણ ખાવી પડે છે. પેલા સગાવાલા બહાર નીકળ્યા છે બેગ લઈને, અને બહુ એમિલા છે, ને તમે છીંક ખાશો તો એમને બહુ ખોટું લાગવાનું છે. એટલે તમારે ઘણીએ છીંકને રોકવી છે, પણ છીંક રોકાતી નથી, બગાસું રોકાતું નથી, ક્રોધ રોકાતો નથી, વાસના કામ વાસના રોકાતી નથી. ભૂખ લાગી છે અને આ જગ્યાએ જમવા જેવું નથી, પણ આમંત્રણ નથી, કોઈ કાર્ડ બાર્ડ કશું આપ્યું નથી, પણ જમવા માણસ બેસી જાય છે, રોકી શકાતું નથી. અને છતાંય તમે એમ કહો કે હું પોતે ઈશ્વર છું, હું પોતે ઈશ્વર છું, હું પોતે ઈશ્વર છું. તો પહેલો પ્રશ્ન એ છે કે એવો અનુભવ થયો તમને? તમને ખબર હોય કે ના હોય, સ્વામી રામતીર્થ આખી જિંદગી સુધી આવું બોલતા હતા, ऐ सूर्य मेरी शक्ति से तुम चमक रहे हो, तुम्हारी कोई शक्ति नहीं है, मेरी शक्ति से तुम चमक रहे हो.
હે વાયુ, હે ફલાના બધાને રોજ ખુલ્લા આકાશમાં ઉભા રહી અને બધાને આવી રીતે પ્રતાડિત કરે કે તમે બધા મારી શક્તિમાંથી જ પ્રાપ્ત કરી રહ્યા છો. એમને એક શિષ્ય હતો પૂર્ણાનંદ, પંજાબનો શીખ હતો અને જાપાનમાં એ પ્રભાવિત થયો અને પ્રભાવિત થઈને એને સંન્યાસ લીધેલો. એનું નામ પૂર્ણાનંદ રાખેલું. હવે એક દિવસ એવું બન્યું કે સ્વામીજી નાહવા ગયા નીચે ગંગાજીમાં. પહાડ ઉપરથી ઉતર્યા, ઉપર કુટિયા હતી, નીચે નાહવા ગયા અને પગ લપસ્યો. જે શેવાળ હતી ને ગોળ ગોળ પથરા, એમાંથી પગ લપસ્યો. એ પેલા વેગમાં તણાવા લાગ્યા. ઘણું બચવા માટે પ્રયત્ન કર્યા, ઘણા તરફડિયા માર્યા, પણ એ બચી ન શક્યો. પછી એમનું શવ હાથમાં આવ્યું. પેલા પૂર્ણાનંદે ઉપરથી જોયું. એણે જોયું કે જે માણસ સૂર્યને પડકાર કરે છે, વાયુને પડકાર કરે છે, બધાને પડકાર કરે છે, એ પોતે તો બચી શકતા નથી. પાણીના વેગમાં તણાય છે અને ફાંફા મારવા છતાં બચી નથી શકતા. એને સંન્યાસ ઉતારીને કાઢી નાખ્યો. સંન્યાસ ઉતારી દીધો. એને કહ્યું કે આ બધી વાત સાચી નથી. એટલે મુદ્દો એ છે કે તમે ખાલી કોઈનું ગોખાવેલું ગોખો છો, કોઈનું લખેલું વાંચીને બોલો છો કે તમારો પોતાનો અનુભવ પણ છે એમાં. મારે ત્યાં ઘણા વર્ષો પહેલા હું ગામડામાં રહું, ઉત્તર ગુજરાતના, અને ખેતરમાં પેલા પુરાની કુઠિયા બનાવીને રહું. એમાં ઉત્તર ગુજરાતમાં એ સમયમાં એક સંપ્રદાય નીકળેલો, નિરાંત સંપ્રદાય. અને નિરાંત સંપ્રદાયના જે મોટા ગુરુ એ કોઈ વાર મારા પાસે આવે, અલમસ્ત શરીર, અને મને કે હું પોતે જ પ્રભુ છું. પ્રભુ વળી બીજા કયા, આપણે પોતે જ પ્રભુ છે. અને પ્રભુ તરીકે બધાના આગળ પગ ધોવડાવે, આરતી ઉતરાવે, પગ ધોઈને બધાને પીવડાવે, જમે, જમેલું એઠું છે એ પણ લોકો ખાય, અને આ રીતે પ્રભુ પણ બરાબર જમેલું. હવે એક વાર તો એ 18-20 માણસોને લઈને આવ્યા. તો હું કહું તમે પ્રભુ નથી, તમે માણસ છો, તમે માણસ છો. હા કે હું પ્રભુ જ છું. હવે અમારે તો એક બીજી વાત પણ કહી છે, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી વાત. થયેલું એવું કે 15 દિવસ પહેલા એ મારી પાસે આવેલા. આવીને મને કે મારી દીકરીના લગ્ન છે અને ખાંડનો ત્યારે કંટ્રોલ હતો, ખાંડ ગોળ બધું કંટ્રોલમાં હતું. તો મામલતદાર તમારા ઓળખીતા છે, નહીં તમારી પાસે ઘણી વાર આવે છે, તો મને 2 મણ ખાંડ મળે એવું તમે ના કરાવી આપો. અરે મેં કહું પ્રભુ, તમે પ્રભુ છો અને 2 મણ ખાંડ માટે રખડો છો? તમે કહો છો પ્રભુ છું, પ્રભુ ના બોલે, પ્રભુ બોલે. ગામડિયા બધા ખરા ને. એક તરફ તમે કહો છો કે હું પ્રભુ છું, અને પાછા 2 મણ ખાંડ માટે ભલામણ કરવા આવ્યા છો. નાના કઈ બોલવાનું હોય, પણ આ તો બધું વ્યવહાર થયો ને. એ બધા 18-20 આવેલા અને શાસ્ત્રાર્થ કરવા જ આવેલા. મારી સામે શાસ્ત્રાર્થ કરવા જ આવેલા, બધું તૈયારી કરીને. પછી બેઠા, મને કે હું જ પ્રભુ છું. મેં કહું ભલે, ત્યારે તમે પ્રભુ હો તો ભલે રહ્યા, પણ હવે હું તો જીવ છું, સામાન્ય પામર માણસ છું. જીવમાં પામર કહેવાય એવો પામર માણસ છું. મેં એમનો હાથ પકડ્યો. હાથ પકડીને મેં કહ્યું, જો તમે પ્રભુ હોવ ને તો હાથ છોડાવી દો. એટલે હનુમાને જેમ પગ રોપેલો ને, હવે એ તો બહુ બળવાન મારા કરતા. મને એ વખતે હનુમાનજી આવી ગયા અંદર, ખબર નહીં ક્યાંથી આવી ગયા, કે આ બોલવા ચાલવાથી આમાં કઈ ફળ આવવાનું નથી. ફટ થઈને હાથ પકડીને આમ મચેડ્યો ને, એ તો હું કરીને વાંકા થઈ ગયા. અરે મને કે આવ શું કર? મેં કહ્યું છોડાવો, પ્રભુ હોય તો હાથ છોડાવો. હવે હું છોડું જ નહીં. અને પેલા 18 સાથે આવેલા એ બધા કહે કે હા, અરે મહારાજ છોડો. મેં ના, પ્રભુને છોડવાના ના હોય. આજ તો પ્રભુ બરાબર કાટમાં આવ્યા છે. તમે જે બોલો અનુભવ કરો. જે તમારા અનુભવમાં ના આવતું હોય, ઓછામાં ઓછું એને દાવા સાથે ના બોલો, એનો દાવો ના કરો. માણસ એ માણસ જ છે. માણસ ભગવાન નથી, માણસ પ્રભુ નથી. એટલે મારે ત્યાં એક શ્લોક લખેલો છે, મારો પોતાનો રચેલો છે. અમે 11 વર્ષ કાશીમાં કાઢેલા છે અને શાંકર વેદાંતમાં કાઢ્યા છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ. બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે, મિથ્યા નથી. મિથ્યા મોહાંધ જીવિતમ. ત્યારે મિથ્યા શું છે? મોહ ભરેલું જે જીવન છે એ જ મિથ્યા છે. ઈશ ભક્તિર લોક સેવા હિત્યેશા પરમાર્થતા.
ઈશ્વરનું ભજન કરો અને લોકોની સેવા કરો. આ જ પરમાર્થતા છે. આપણે ભૂલ ક્યાં કરી? એક વાર તમે એમ નક્કી કરી લો કે આ જગત મિથ્યા છે, પછી હવે જગતમાં કઈ કરવા જેવું રહ્યું જ નહીં. જો એ સ્વપ્નના જ પદાર્થો છે તો તમે વાસ્કોડી ગામા પેદા ના કરી શકો, તમે કોલંબસ પેદા ના કરી શકો, તમે કોઈ સિકંદર કે નેપોલિયન પેદા ના કરી શકો. તમારી મહત્વાકાંક્ષા જ ખતમ થઈ, તમને એકદમ ઝીરો બનાવી દેવામાં આવ્યા. એટલે એક જે ચોથો અનુભવ જે છે ને એ છે તમારા પોતાના અનુભવ. 11 વર્ષ સુધી મેં અધ્યયન કર્યું, મને કોઈ દાડો એવો અનુભવ થાય જ નહીં કે હું ઈશ્વર છું, હું બ્રહ્મ છું. કારણ કે ડગલે ને પગલે કમજોરી દેખાય, ડગલે ને પગલે. અને પછી બહાના શું કરે કે આપણી થોડી છે, આપણે તો આત્મા છીએ, એ તો અંતઃકરણની છે, એ તો અંતઃકરણને મારે શું લેવા દેવા. આવું ઘણી વાર થાય. એક વાર આવી જ એક સભા, અને એ સભામાં આવી ખુરશીઓ નહીં પણ આમ ગાદી લગાવેલી, અમે બધા બેઠેલા, મારી બાજુમાં જ આવા એક ભગવાન બેઠેલા, બહુ મોટા ભગવાન, બહુ નામ એમનું. હવે એમને પેલી ઓકલી પીવાની ટેવ, એટલે એમને ઓકલી, એમના ભક્તો હતા, એ ઓકલી સળગાવીને લઈ આવ્યા. મને ધુમાડો ગમે નહીં. મેં કહ્યું, ભગવાન, કાં તો તમે પણે જઈને ઓકલી પીવો, કાં તો ઓકલી બંધ કરો. આ ધુમાડો મને જરાય ગમતો નથી. મારી બાજુમાં જ બેઠેલા આવડા ડોળા કાઢ્યા મારા સામે. મને કે કેવી અજ્ઞાનની વાત કરો છો, હું ઓકલી પીતો જ નથી, આ તો શરીરના ધર્મો છે. આત્મા કદી ઓકલી પીતો નથી, આ તો શરીરના ધર્મો છે. હવે અમને શું કરવું કહો? ભારતને ઊંધા રવાડે ચડાવનાર આ ભગવાનો છે, આ ગુરુઓ છે. આવા પછી સારું કીધું, હવે વાંધો નહીં, હવે બેઠો. 5, 10, 15 મિનિટ થઈ હશે ને એમણે એકદમ ઝીણું ધોતિયું પહેરેલું. મેં જોરથી એમની જાંગ ઉપર, સાથળ ઉપર એવી ઝીણી ચૂંટી ખરીને એક વેંત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહ્યું, શરીરને ચૂંટી હોતી જ નથી. આ શરીરને હોય, આત્માને ચૂંટી હોતી જ નથી. આ શરીરને તમારે શું લેવા દેવા છે? કદી પણ જે તમારા અનુભવમાં ના આવતું હોય એવી વાતોને માનશો નહીં, નહીં તો તમે સત્યને નહીં પામી શકો. તમે શેખચલ્લી થઈ જશો. શેખચલ્લી જેમ પેલો ઘડો લઈને ફરતો હોય ને પછી બાદશાહ થઈ જાય, એવી રીતે તમે થઈ જશો. ચોથું સ્ટેજ છે એ અનુભવોનો છે. પોતાના અનુભવો છે એ સર્વોપરી છે. મનુએ લખ્યું છે સર્વોપરી છે. તમને શું અનુભવ થયો, તમે શું અનુભવ્યું? પણ ઘણી વાર એવું થાય કે આપણા અનુભવોની પણ એક સીમા છે. કારણ કે ભગવાને જે આપણને સાધનો આપ્યો છે એક સીમામાં આપેલા. મેં હમણાં પેલા સાધનમાં જોયું તો લોહીમાં બધા કેટલાય બધા કુંડાળા. હવે આમ નરી આંખે જુઓ તો ના દેખાય. ઈશ્વરે બહુ દયા કરી. જે તમે માઇક્રોસ્કોપમાં જુઓ છો એવું જ જો નરી આંખે દેખાતું હોત તો તમે દહીં ના ખાઈ શકો, દૂધ ના પી શકો, ખાવાનું ખાઈ ના શકો. કારણ કે એમાં કેટલા બધા બેક્ટેરિયા ખદબદ થઈ રહ્યા છે, પણ આપણને દેખાતા નથી. એટલે શ્રીખંડ ખાવાની મજા આવે છે. અને જુઓ, માઇક્રોસ્કોપ આપ્યો તો શ્રીખંડને ફેંકી દો તો લઈ જાવ, આ ખવાતું હશે. અમેરિકામાં મારે એક સાયન્સ મ્યુઝિયમ જોવા જવાનું થયું. એમાં પહેલામાં છે તે આવડું મોટું ટીવી, અને ટીવીમાં એક ટીપું પાણીમાં કેટલા બેક્ટેરિયા છે એ બતાવે. એક જગ્યાએ એક ટીપું પાણી મૂકેલું, એને ત્યાં કનેક્ટ કરેલું, અને પછી આવડા મોટા આમ થયા કરે બેક્ટેરિયા. ને પેલો ગાઈડ છે એ કહે છે કે જુઓ, આ એક ટીપા પાણીમાં કેટલા બધા બેક્ટેરિયા છે. અને હું વિચાર કરું છું કે ઓહો, આ અમેરિકાનું ટીપું છે, અને અમેરિકાના ટીપામાં જો આટલા બધા બેક્ટેરિયા હોય તો ભારતના ટીપામાં તો પછી વાત જ શું કરવાની હતી. અને તોય આપણને કેટલો ધન્યવાદ આપવો ઘટે કે આટલા બધા બેક્ટેરિયા, આવું પાણી આપણે વર્ષોથી પીએ છીએ પણ છતાંય જીવીએ છીએ, કઈ વાંધો આવતો. કારણ કે આપણે બેક્ટેરિયા પ્રૂફ થઈ ગયા છે. આ એક નિયમ છે કે જો તમે ગટરના કિનારે રહેતા હો, મચ્છરો વચ્ચે રહેતા હો, તમને મેલેરિયા ના થાય. કોઈ ડોક્ટરને પૂછી જોજો કે મેલેરિયાના દર્દીઓ કોણ આવે છે. જે લોકો એસી રૂમમાં સુનારા છે, જેને મચ્છરદાની, જેને પંખો ઉપર ફરે છે, એમને મેલેરિયા થાય. પેલા જે ઝોપડપટ્ટીમાં રહેનારા છે એમને મચ્છરો ચોંટ્યા હોય તો ચોંટવા દો,
એમને મેલેરિયા ના થાય, કારણ કે અંદર શરીરની અંદર એક પ્રતિકારક એક શક્તિ ઊભી થઈ હોય એ મેલેરિયા વાળાને ખતમ કરી નાખે. એમ આપણે બેક્ટેરિયાનું પાણી પી પી પીને ભારતના 80% રોગો પાણીમાંથી અને દૂધમાંથી થાય છે. આપણે દૂધ પેસ્ચ્યુરાઇઝ પીતા નથી, અને દૂધમાં તો બીજી મિનિટથી જ બેક્ટેરિયા પડવા માંડે. પાણી પણ એવું જ પીએ છીએ. આજે અત્યારે તો ઘણું સારું પાણી મળે છે. અને વડોદરાની જે હવા છે, હું તો તમને સલાહ આપું છું કે જો તમારી પાસે પૂરતી કમાણી હોય તો 10 કિલોમીટર દૂર રહેવાનું રાખજો. ધંધા માટે અહીં આવજો, 8 કલાક આ બધું પોલ્યુશન જેટલું ફેફસામાં લેવાય એટલું લેજો, પણ પછી બાકીના જે 16 કલાક છે ને એ 16 કલાક એવી જગ્યાએ રહેજો જ્યાં ચોખ્ખી હવા મળે. હજુ આપણે હવાની વાતને સમજી નથી શક્યા કે વડોદરામાં કેટલું મોટું પોલ્યુશન છે. આટલું પોલ્યુશન ન્યુયોર્કમાં નથી, લંડનમાં નથી. તમે લંડનમાં જાઓ તો આટલું પોલ્યુશન નથી, એટલું છે. હવે એ ચર્ચા નથી કરી. મારે તો તમને એ જ કહેવાનું છે કે કેટલીક બાબતો એવી છે કે જે આપણે નરી આંખે નરી કાને કંઈ સમજી નથી, અનુભવ નથી કરી શકતા. આપણને નથી તો બેક્ટેરિયા દેખાતા, અને નથી દેખાતા એક રીતે સારું પણ છે, કારણ કે આપણે આનંદથી જીવન જીવી રહ્યા છીએ. જો દેખાવા લાગે તો ફ્લૂના બેક્ટેરિયા આવી રહ્યા, જંતુઓ આવી રહ્યા છે, ફલાણા વાયરસ આવી રહ્યું છે, ફલાણું વાયરસ આવી રહ્યું છે. અરે જીવી જ ન શકાય, તમે જીવતા ના રહી શકો એટલી તમને અણગમો થઈ જાય. તમે છોકરાને રમાડવા માટે ઉપાડ્યો છે અને છોકરાના અંદર તો ડગલા બંધ બધા બેક્ટેરિયા છે, અને છોકરું બિચારું સારું છે કે નાનું છે ને એને હજુ આ બધી ખબર નથી. બાકી એને ખબર પડે તો દાદાના નજીકમાં ના જાય, કારણ કે દાદા તો આખું બેક્ટેરિયાનું ઘર જ થઈ ગયા છે. એટલું બધું બેક્ટેરિયા જ બેક્ટેરિયા છે. એટલે ઈશ્વરે એક બહુ દયા કરી અને આપણને એક લિમિટમાં મૂકી દીધા, એક લિમિટમાં, જે લિમિટના કારણે આપણે સુખનો અનુભવ કરી શકીએ છીએ. જો બધું જ દેખાતું હોત, બધું જ સંભળાતું હોત, બધા જ અનુભવો થતા હોત તો જીવન ધૂળ ધૂળ થઈ ગયું. પણ હવે એક બીજો રસ્તો પણ છે, કારણ કે ઘણી વસ્તુઓ એવી છે જેને આપણે અદૃશ્ય જગત કહીએ છીએ, અને અદૃશ્ય જગત દૃશ્ય જગત ઉપર બહુ મોટો પ્રભાવ નાખે છે. એ અદૃશ્ય જગતને જો તમે જોઈ શકો, સમજી શકો, જાણી શકો તો તમારા દૃશ્ય જગત ઉપર એની બહુ મોટી અસર થાય. તે અદૃશ્ય જગતને જોવા સમજવા માટે પ્રયોગશાળા બનાવવામાં આવી, લેબોરેટરી બનાવવામાં આવી. આ લેબોરેટરીની અંદર તમારું એક લોહીના ટીપાનો 100મો ભાગ છે એને કાચની પ્લેટ ઉપર આમ કરી અને પછી અંદર જોઈએ તો તરત જ ખબર પડે કે એમાં તો મેલેરિયાના જંતુ છે, કેન્સર છે, કિડનીમાં ફલાણું છે, કેટલી જાતના બધા જંતુઓ છે. પશ્ચિમમાં અને પૂર્વમાં શું ફરક છે મુદ્દો કહી દઉં તમને. આયુર્વેદ મહાન છે, મહાન છે. હું બને ત્યાં સુધી આયુર્વેદની જ દવાઓ કરું છું. જ્યારે ના છૂટકો હોય ત્યારે જ એલોપેથીની દવા લઉં. પણ હું જાણું છું કે આયુર્વેદ અટકી ગયેલી પેથી છે, સ્થગિત થયેલી પેથી છે. એમણે કહ્યું કે રોગનું મૂળ કારણ વાત, પિત્ત ને કફ છે. તમારામાં વાત વધે, પિત્ત વધે, કફ વધે એટલે તમે બીમાર થાવ. પેલા એલોપેથી વાળા કહે છે કે વાત, પિત્ત ને કફ જેવી કોઈ વસ્તુ જ નથી. ખરેખર તો બધાના જંતુઓ છે, બધા રોગોના જંતુઓ છે, અને એ જંતુઓ તમને રોગિષ્ટ બનાવે છે. હવે બેયના મૂળ માર્ગ જ જુદા થઈ ગયા. પેલા જે જંતુઓ ખોળ્યા પ્રયોગશાળામાંથી ખોળ્યા, શ્રદ્ધાથી નહીં, કોઈના કહેવાથી નહીં, પણ એને જાતે પ્રયોગો કર્યા, અને જાતે પ્રયોગો કરીને કહ્યું જો આ રાઉન્ડ વર્મ છે, આ ફલાણું છે, આ આમ છે, આ ફલાણું છે, આ ફલાણું છે. કોઈ 2000 પ્રકારના જંતુઓ, કદાચ એથી પણ વધારે પ્રકારના જંતુઓ ખોળ્યા હશે. એ પ્રયોગશાળાનું સત્ય છે. આ બાજુ આપણે વાત, પિત્ત ને કફ કર્યા કરીએ એટલે પછી દવાઓ બદલ્યા કરીએ. ઠીક છે, એનું પણ એક સીમા છે, માપ છે. આમ તો જો તમે ખરેખર સાચી વાત જાણો તો ઘણા રોગોને દવાઓની જરૂર જ નથી હોતી. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે નાના મોટા રોગો આવે ને આપોઆપ ચાલ્યા જાય એના સમય પ્રમાણે. નેચરોપેથી શરત એટલી છે કે તમે ઉપવાસ કરી શકો છો, તમે આહારમાં સંયમ કરી શકો છો, તો ઘણા રોગો આપોઆપ મટી જાય. અને હવે એક બહુ મોટી મુશ્કેલી એ થઈ છે કે ડોક્ટરો છે એ 1-2 દવાઓ આપતા જ નથી, 10-15 દવાઓ લખી આપે, આખું પત્તું લખી આપે. આ સવારે લેજો, બપોરે લેજો, સાંજે લેજો, ફલાણું કરજો, આ કરજો, તે કરજો. અને એ આખું પત્તું તમે ખરીદવા જાઓ તો
500 થી 1000 રૂપિયા ખર્ચો થઈ જાય. જોકે મોટા ભાગના લોકો પછી ખાતા નથી, દવાઓ ફેંકી દેતા હોય છે, પણ એટલી બધી મોંઘી દવાઓ હોય છે. મને એક બહુ સારા ડોક્ટરે કહેલું, મને કે હોશિયારમાં હોશિયાર ડોક્ટર કોને કહેવાય? જે માત્ર એક જ દવા આપે અથવા બહુ તો એની પૂરક એક બીજી દવા આપે, એ હોશિયારમાં હોશિયાર ડોક્ટર. દવા આપવી એ અઘરું કામ નથી, નિદાન કરવું એ અઘરું કામ છે. જો રોગની સચોટ ખબર પડી ગઈ તો દવા તો એના માટે સચોટ છે જ, પણ રોગની ખબર નથી પડતી એટલે પછી કે આ આપો, આ કામ નહીં કરે તો આ કામ કરશે ને આ કામ નહીં કરે તો આ કામ કરશે ને આ કામ નહીં કરે તો આ કામ કરશે. હિન્દુ પ્રજાનું પણ લગભગ એવું જ છે. એ કહે છે આ ભગવાન નહીં કામ કરે તો આ ભગવાન કામ કરશે, અને આ ભગવાન નહીં વારે આવે તો પછી આ ભગવાન આવશે. તમે એમના ઘરમાં જઈને જુઓ તો એક મ્યુઝિયમ ભેગું કર્યું હોય, એટલા બધા ભગવાનો ભેગા કર્યા હોય, જાત જાતના બધા ઊંચે નીચે બધા ભર્યા જ હોય બધા, કારણ કે પરફેક્ટ નથી. એનામાં જે સચોટતા આવવી જોઈએ એ નથી આવી. એટલે આ એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. નિદાન, પણ નિદાન કરવું કેવી રીતે? પ્રાચીન કાળમાં જે નિદાન છે એ પ્રતિભાથી થતું, પ્રયોગશાળાઓ નથી, પ્રતિભાથી થતું. વૈદ્ય છે એ નાડીથી નિદાન કરે, આંખથી કરે, વાળથી કરે, ચામડીથી કરે, ચહેરાથી કરે, જીભથી કરે. જૂના ડોક્ટરો પણ આ બધું જોતા, અત્યારે પણ થોડું ઘણું જુએ છે, જીભ કાઢો, આંખ બતાવો, ફલાણું ફલાણું. તો આ પ્રતિભા છે. એ રોગી માણસ છે એની જીભ કેવી હોય, કારણ કે જે જીભમાં ઉલ છે એ ખરેખર તે ઉલ આંતરડામાંથી આવેલી છે, પક્વાશયમાંથી આવેલી છે. અહીં ઉપર ઉલ નથી વળતી. તમારે જોવું જ જોજો, નાના બાળકને ઉલ હોય જ નહીં. જે આવડું નાનું બાળક હોય ને તમે જોજો, એને ઉલ હોય જ, કારણ કે એનું પેટ બગડ્યું જ નથી. હવે પેટ તો ક્યારે બગડશે કે ભજીયા આવવા દો, બીજી વાત નહીં. ઉપર આઈસ્ક્રીમ તો કે આવવા દો, બીજી વાત નહીં. પછી ઉલિયું લઈને ઘસ કરવું પડે, પણ ઉલિયું લઈને તમે અહીં જીભ ઘસો છો, આંતરડા તો એવા ને એવા જ છે. ચામડી છે એનો કલર એમાં બદલાઈ જાય, વાળ બદલાઈ જાય. આ બધું ઉપરના ચિહ્નોથી ખબર પડે, નખોથી ખબર પડે. એને ટીબી છે કે કેમ, લાલ નખ છે કે કાળા થઈ ગયા છે, શું છે. આ બધું પ્રતિભા જ્ઞાન હતું. ક્રમે જેમ જેમ પ્રયોગશાળાઓ આવી એમાં પ્રતિભા જ્ઞાન ઓછું થતું ગયું. પ્રતિભા છે એને પણ ખીલવાની શક્તિ હોવી જોઈએ. તમને ખબર હોય કે ન હોય, પ્રાચીન કાળમાં ભરવાડ બેન છે એ 100 ઘરમાં દૂધ આપે, ભણેલી ના હોય, 100 ઘરમાં દૂધ આપે, પણ એને બધે ખબર હોય કે આનાથી આટલું દૂધ થયું, આને આટલું દૂધ થયું, અને આટલું દૂધ થયું, અને આટલા દૂધ. એની પાસે પ્રતિભા ખીલી છે અને ખીલવવી પડી છે, બીજો કોઈ રસ્તો નતો એના પાસે. એનો ભરવાડ છે એને કશી ખબર ના હોય, આખો દાડો ડચકારા જ કરતો હોય ને એટલા સરસ જુદા જુદા ડચકારા કરે. હું તો ઘણી વાર વિચાર કરું કે આ ગળાને કેવું એને ઘૂંટ્યું હશે, અને એ ડચકારા પ્રમાણે પેલી ગાયો, ભેંસો, બળદ, ઘેટા, બકરા એટલા સરસ કામ આપે. એક પ્રકારનો ડચકારો કરે એટલે બધા દોડવા માંડે, એક પ્રકારનો ડચકારો કરે એટલે બધા ઊભા થઈ જાય. અને ઘણી વાર એમ લાગે કે આ જે ગાંધીનગર ને દિલ્હીમાં બધા નેતાઓ જાય છે એમને પહેલા આ ભરવાડો પાસે ડચકારા કરવાની ટ્રેનિંગ આપવી જોઈએ. જો તમારે આખા દેશને ચલાવવો હોય તો પહેલા ડચકારા કરતા શીખો. હવે એમને બિચારા ડચકારા આવડતા નથી, એટલે પછી બધી કેટલી જાતની ઉપાધિઓ થાય છે. એટલે એક પ્રાતિભ જ્ઞાન હતું, પ્રતિભાના દ્વારા થનારું જ્ઞાન હતું. ક્રમે આ પ્રયોગશાળામાં જાઓ, રિપોર્ટ લઈ આવો, ફલાણો રિપોર્ટ લઈ આવો, ફલાણો રિપોર્ટ લઈ આવો. અમેરિકામાં તો રિપોર્ટ વિના કોઈ ડોક્ટર તમારો કેસ હાથમાં પકડે નહીં, કારણ કે ત્યાં શું થાય છે, જો તમે સારી દવા ના કરીને વધારે માદો પડ્યો તો તમારા ઉપર લાખો ડોલરનો દાવો થાય. ભારતમાં તો હજુ સારું છે, જોકે કાયદો તો અહીંયા આવી ગયો છે, પણ લોકો જાણતા નથી. મારા ઓળખીતા એક સજ્જન છે જામનગરમાં, એમને કઈ કાનમાં દુખતું હશે અને કાનના ડોક્ટર પાસે ગયા. એ કાનના ડોક્ટરે કંઈક આમ તપાસ કરતા કરતા એવું કંઈક કર્યું, પડદો જ તૂટી ગયો, આખો પડદો જ તૂટી ગયો. એ બેરા છે અત્યારે. એ મને મળ્યા, મને કે આ ડોક્ટરે આમ કરી કઈ જોર કર્યું ને તે મારો પડદો, તે થોડું સાંભળતો તો એ ગયો,
તો મેં કહું કેસ કરો ડોક્ટર ઉપર, ફરી બીજા કોઈને આવું કરે નહીં. મને કે ના, એ એના કર્યા એ ભોગવશે. જો કેવી સરસ વાત છે, એના કર્યા એ ભોગવશે. તો આપણે કઈ કરવું નથી. હજુ આ ભારતમાં આ થિયરી કામ કરે છે, અને એટલે ડોક્ટરોને કઈ બહુ વાંધો આવતો. અમેરિકા જેવું જયારે થશે ત્યારે દવા એટલી બધી મોંઘી થઈ જશે કે ડોક્ટર કેસ હાથ પકડે જ નહીં. જે કઈ જાય પેલા પ્રયોગ, મેં તો આ પ્રયોગશાળાના આધારે કામ કરેલું. જો આ રિપોર્ટ. એટલે ડોક્ટર જાણતો હોય કે આને કોઈ તપાસની જરૂર નથી, તે છતાં પણ પોતાની સેફટી માટે એને આ બધા પ્રયોગ કરાવવા જરૂરી જ છે. હવે આજે તમે જોશો કે બ્લડ આપવાનું, એમાં HIV ના પરીક્ષણ હોવું જ જોઈએ. કઈ બધાના પાસે HIV તો હોતું નથી, પણ છતાંય, અને એ બહુ મોંઘું પડે છે. એ ત્યારથી આ લોહીની બોટલો બહુ મોંઘી થવા માંડી. એ પરીક્ષણ કરવું જ જોઈએ. જો કોઈને HIV લાગુ પડી ગયું, ડોક્ટરનું આવી બને, તમે આને કેમ આવું લોહી આપ્યું. એટલે હવે અત્યારે પ્રયોગશાળાઓ અનિવાર્ય થઈ, બહુ જરૂરી થઈ. માત્ર પ્રતિભાથી કે ઊંટ વૈદાથી રોગોની દવા આપી ન શકાય. રોગો માટે આ પ્રયોગશાળાઓ અનિવાર્ય છે, અને પ્રયોગશાળાની પણ કક્ષા છે. એમાં આખું ડિજિટલ સાયન્સ આવી ગયું, ઇલેક્ટ્રોનિક્સ સાયન્સ આવી ગયું, કે તમે એક પ્રયોગ કરો ત્યારે 2-3 દિવસે ખબર પડે એવું નહીં. એક ટીપું લોહીનું મૂક્યું નહીં, 2 મિનિટમાં બધા ટેસ્ટ આવી જાય, અને પરફેક્ટ પાછા બધા ટેસ્ટ આવી જાય. બહુ ઝડપથી દુનિયા આગળ દોડી રહી છે, અને આપણે દોડવું જ પડે. જો ના દોડો તો તમે પછાત રહી જાઓ, તો તમારું શોષણ થાય. એટલે આવી લેબોરેટરી, આ તો શરીર માટેની છે, પણ શરીર સિવાયની પણ લેબોરેટરીઓ છે. ધરતીકંપની લેબોરેટરી છે. ભુજમાં કેટલા સ્કેલમાં ધરતીકંપ થયો, પાણી વરસાદ ક્યારે આવવાનો છે, વાદળા ક્યાં છે, એક બધી ડગલે ને પગલે અહીં પોલ્યુશનના ટકા કેટલા છે, બધું લેબોરેટરીથી ખબર પડે આપણને. આખું જીવન, આખું લશ્કર લડે છે લેબોરેટરીના જોરે, તલવારના જોરે નહીં. એના લશ્કરમાં આખી એક લેબોરેટરી છે, અને એના જોરે લશ્કર લડે છે. એટલે ચારે તરફ પ્રયોગશાળાનું વાતાવરણ છે. એવા વાતાવરણમાં વડોદરા જેવા શહેરમાં એક સરસ મજાની લેબોરેટરી હોય. લેબોરેટરીઓ તો ઘણી હશે જ, પણ કોમર્શિયલ દુનિયા બહુ ઝડપથી થઈ રહી છે, વધારે પડતી. એટલે એના ભાવ ઘણા ઊંચા હોય, બધાને પોસાય નહીં. મધ્યમ વર્ગના લોકોને 1000, 1500, 2000 પગાર હોય, એમાંથી 1000 રૂપિયા તો ભાડાના જતા હોય, બાકીના 1000 રૂપિયામાં લાઇટ કરવી, પંખો કરવો, સ્કૂટરમાં તેલ પૂરવું, કે છોકરા ભણાવવા, કે શું કરવું કે શું ના કરવું. આજે છોકરાને તમે બાળ મંદિરમાં મૂકવા જાઓ તોય ડોનેશન માગે છે. એટલે ભાઈ, ડોનેશન પહેલા બ્રાહ્મણો માગતા, બાવામાં તમે સાધુઓ બધા ડોનેશન માગતા. તો હવે આ તમે બધા નવા ડોનેશન વાળા કયા થઈ ગયા છે? બહુ જબરજસ્ત માગે, ભયંકર ડોનેશન માગે છે. મારા ઓળખીતા એક સજ્જન મને જુનાગઢમાં મળ્યા. મને કે મારી સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવશો? મેં કહું આવું, પણ એક શરતે. તમારી સ્કૂલ કેટલી ફી લેવાની છે? મને કે 8 મહિનાના 22,000 રૂપિયા. ઓહો, મેં કહું ના આવું ભાઈ, 8 મહિના, અને પાછું ભણવાનું એકડી બગડીઓ, બીજી ત્રીજી ચોપડી ભણવાનું, આટલા બધા? એક બીજો મારા ઓળખીતો માણસ હતો, મને કે બાપજી આ તો બહુ સસ્તું છે. મેં કહું કેમ? મારા 2 છોકરા મેં મૂક્યા છે, તો મહિને નહીં 72,000 રૂપિયા હું આપું છું. 72,000 રૂપિયા આપું છું. ઓહો, હવે આ 72,000 રૂપિયા આપીને 4થી 5મી ભણાવવી, તે બધાની શક્તિ નહીં. એ ભણશે કેવી રીતે? શું થશે? આ બધી મોંઘવારીમાં લોકો પીસાઈ રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે. ત્યારે આવી એક સેવાભાવી લેબોરેટરી વરદાનનું રૂપ લઈને આવે અને એમ કે તમે આવો, બિલકુલ થોડા વ્યાજબી ભાવમાં, જેથી આ લેબોરેટરીનો ખર્ચો નીકળે એવા સામાન્ય ભાવમાં અમે બધું ટેસ્ટ કરી આપશું. કારણ કે બધા ક્ષેત્રો માત્ર કોમર્શિયલ બેઝ ઉપર નથી ચાલતા હોતા, થોડાક સેવાભાવી બેઝ ઉપર પણ ચાલે. અને જે સેવાભાવી બેઝ ઉપર ચાલે છે એ માનવતાના પૂજારી છે, માનવતાના ઉપકારક છે, માનવતાને મદદ કરનારા છે. અને એ દ્રષ્ટિએ અહીંયા લેબોરેટરી, સમર્પણ લેબોરેટરી હું આજે કર્યું, આપણે પેથોલોજી ઉદઘાટન કર્યું. અને હું એવી આશા રાખું કે આ લેબોરેટરી આ અર્થમાં
ખૂબ સારી અને સફળ રહેશે, લોકોને સારું સત્ય શોધી આપશે, રોગોની ખબર પડશે, જલ્દીથી એનો ઉપાય થશે અને એના પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે આ બધાના પરિણામે હવે પહેલા કરતા લોકો લાંબુ જીવવા લાગ્યા છે, આરોગ્ય સાથે લાંબુ જીવે છે. પહેલા 50-55 તો ખખડી જતા, આજે 60 વર્ષના વૃદ્ધ કે વૃદ્ધાઓ છે પણ તમને ગરડા ના લાગે, તમને જુવાન જેવા લાગે. એટલે આ બધું પરિણામ આ બધા લેબોરેટરી અને દવાખાનાઓથી આવ્યું છે. તો એ વધારે ને વધારે ઉપયોગી થાય, ફળે ફૂલે વિકસે અને સેવાભાવી માણસો એમને મળે, સેવા ભાવથી આ કાર્ય થાય. સ્વપ્નમાં પણ કદી પણ કોમર્શિયલ બેઝ નહીં કરવાનો, કોમર્શિયલ માઇન્ડ નહીં બનાવવાનું. કોમર્શિયલ માઇન્ડ બનાવવાનું હોય તો બેશક દુકાન કરી દેવાની, પછી દુકાન કરો, કઈ એનો કોઈ વાંધો નથી. એ સ્પર્ધામાં જે ભાવતાલ થતા હોય એ પ્રમાણે થાય. પણ આપણે જયારે સેવાનો ભેખ લઈને બેઠા છીએ, કેટલાય લોકોએ કહ્યું મારા તરફથી આ દાન, મારા તરફથી આ દાન, મારા તરફથી. તમારે મશીન જોઈએ ને, તો કોઈ બેંકે મશીન આપી દીધું. અમારે કાંતિભાઈ છે, એમણે પણ કહ્યું તમારે જે જરૂર હોય આપશું. એટલે સાચી સેવા વૃત્તિથી આપણે કામ કરીએ તો પૈસાની કમી રહેતી નથી. તમારું કામ બોલે છે, તમારે જાહેર ખબરો આપવાની જરૂર નથી, તમારું કામ પોતે જ જાહેર ખબર છે. એટલે આ લેબોરેટરી ખૂબ ઉપયોગી થાય અને ખૂબ સારી રીતે લોકોની સેવા કરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 1-10-2001 સિદ્ધપુરમાં બિંદુ સરોવર ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા તીર્થના પુનરુદ્ધાર નિમિત્તે આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. વંદનીય સ્વામીજી મહારાજ શ્રી બિંદુ સરોવર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા ટ્રસ્ટી ભાઈઓ, જેમના ભગીરથ પુરુષાર્થથી અને કુશળ વ્યવહારિક શક્તિથી સિદ્ધપુરમાં એક પછી એક નવા સારા ઐતિહાસિક કાર્યો થવા લાગ્યા છે. એવા ભાઈ શ્રી ગૌતમભાઈ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો,